ગુડ મોર્નિંગ. ધોરણ 11 ની અંદર આપણે પ્રકરણ 8 મૂડીના પ્રાપ્તિ સ્થાનોની શરૂઆત કરી છે. ઘણી બધી બાબતો આપણે જોઈ ગયા. ત્યાર પછી આપણે માલિકીના ભંડોળો, ઓછીના ભંડોળો આના વિશે ચર્ચા કરી લીધી છે. ત્યાર પછી હવે જે જોવાનું છે એ છે આપણો 8.3.4 નંબરનો મુદ્દો. 8.3.4 8.3.4 નંબરનો મુદ્દો છે નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન. નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન. હવે આપણે કાલે ઉછીના જે ભંડોળો જોતા હતા એનો જે એક ભાગ છે આ, એમાંથી આપણે ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણો આની ચર્ચા કરી. હવે આજે આપણે એની ચર્ચા ત્યાર પછી જોઈએ તો નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન અંગેની ચર્ચા કરવી. તો વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ પામ્યો. આપણે જાણીએ છીએ કે જેમ જેમ ટેકનોલોજીમાં વિકાસ થાય છે એમ ઔદ્યોગિક ક્ષેત્રે પણ ખૂબ પ્રમાણમાં વિકાસ થાય છે. કારણ કે નવી નવી ટેકનોલોજી આવશે તો નવા નવા યંત્રોની શોધ થશે અને આવું યાંત્રિકીકરણ છે એ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ વિકાસમાં ફાળો આપે છે. જેટલા આધુનિક યંત્રો તમારી પાસે હશે એટલી આધુનિક વસ્તુઓ તમે તૈયાર કરી શકો છો. સુખ સગવડની વસ્તુઓ, ઓછા ખર્ચે તમે સારામાં સારી ફેસિલિટીઝ આપતી વસ્તુઓનું ઉત્પાદન કરી શકો છો અને આના દ્વારા ઔદ્યોગિક ધંધાઓનો વિકાસ થાય છે. અને જેમ જેમ વિકાસ થાય એમ વધુ ને વધુ નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે, મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. જેમ ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ વધ્યો એમ લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વૈયક્તિક માલિકીથી શરૂઆત કરી હતી કે કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધાની સ્થાપના થઈ ત્યારે મૂડીનું પ્રમાણ ઓછું હતું, ભાગીદારીમાં મૂડીનું પ્રમાણ એનાથી વધ્યું અને કંપની સ્વરૂપમાં તો ખૂબ મોટા પાયા પર મૂડીની જરૂરિયાત. અને આવું પણ કંપની સ્વરૂપ જ્યારે ખૂબ પ્રમાણમાં વિકસિત થાય છે ત્યારે એને ખૂબ મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે અને એ પણ લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. કારણ કે નવી ટેકનોલોજી યુક્ત તમારે યંત્ર સામગ્રી વસાવી છે અને એ લાંબા ગાળા માટે વસાવવાની હોય છે ત્યારે જરૂરિયાત પણ લાંબા ગાળાની રહે છે. તો આવી જરૂરિયાત પૂરી કરવા માટે કેટલીક નાણાકીય સંસ્થાઓ છે એ તમને આવું નાણું પૂરું પાડે છે. ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ અને એ પંચવર્ષીય યોજનાઓની અંદર ઔદ્યોગિક વિકાસ પર જ ખૂબ ભાર આપવામાં આવ્યો હતો. કારણ કે આઝાદી પહેલા આપણો દેશ છે એ આર્થિક રીતે સક્ષમ હતો, પરંતુ આટલા વર્ષો ગુલામીમાં પસાર કર્યા પછી આપણો દેશ સાવ પડી ભાંગ્યો, કરોડપતિ રોડપતિ થઈ જાય એવી પરિસ્થિતિ ઉદ્ભવી. જ્યારે આપણા દેશને આઝાદી મળી ત્યારે આપણો દેશ સાવ પછાત થઈ ગયો હતો. આર્થિક રીતે એટલો પછાત થઈ ગયો હતો કે એને ઊભો કરવા માટે સરકારે ઔદ્યોગિક ક્ષેત્રોને ઘણી બધી છૂટછાટો આપી અને એના વિકાસ ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો કે વધુ ને વધુ ઔદ્યોગિક વિકાસ થાય તો દેશ છે થોડોક આર્થિક રીતે ઊભો થઈ શકે. કેટલાક પ્રકારની લાંબા ગાળાની મૂડી પૂરી પાડનાર કેટલીક નાણાકીય સંસ્થાઓ છે. જો અહીંયા તમને 5 સંસ્થાઓ આપી છે, તમારે પૂરેપૂરા એના બધા જ નામ યાદ રાખવાના છે. આપણે ફોર એક્ઝામ્પલ એક લઈએ આઈએફસીઆઈ. આઈએફસીઆઈ નું પૂર્ણ નામ જણાવો તમને એમ કીધું હોય તો આપણે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સિયલ અથવા ફાઇનાન્સ છે. અહીંયા આપણે ફાઇનાન્સિયલ શબ્દ લીધો પણ ફાઇનાન્સ લીધો છે. ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ. પછી સી એટલે કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અહીંયા આ એટલે બધે ઇન્ડિયા જ આવશે. ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન. કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. જો આપણે આ બધા નામ યાદ રાખવા જરૂરી છે. પરીક્ષાની દ્રષ્ટિએ તો જરૂરી છે પણ આમ જનરલ નોલેજની દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણને આ બધા જ ફૂલ ફોર્મ્સ આવડતા હોવા જોઈએ. આપણે
જનરલી ટૂંકમાં નામ બોલવાની આદત હોય છે, પરંતુ આપણે એનું પૂર્ણ નામ પણ જાણતા હોવા જોઈએ. તો કેટલીક બધી એવી સંસ્થાઓ છે, ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ IFCI, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક IDBI, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. વારંવાર આ પ્રશ્ન પૂછાય છે, IDBI નું પૂરું નામ જણાવો. ભારતીય ઔદ્યોગિક શાખ અને ધિરાણ નિયમન નિગમ ICICI, આનું નામ તો તમે સાંભળ્યું જ છે. ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ. ગુજરાત આવ્યું એટલે સ્વાભાવિક છે GSFC, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન, ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ GIC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, C ફોર કોર્પોરેશન સંસ્થા, I ફોર ઇન્ડિયા ભારત, G ફોર ગુજરાત. તો આ રીતે આપણે સરળતાથી એક એક શબ્દને યાદ રાખી શકીએ ને તો આપણે બધું યાદ રાખી શકીએ. F ફોર ફાઇનાન્સ, D ફોર ડેવલપમેન્ટ. જો તમે શબ્દો બધાની અંદર C ને I ને યુઝ થયેલા છે તો એનું તો આપણે જ્યારે પણ નામ લઈએ તો કોર્પોરેશન ને ઇન્ડિયા થવાનું છે, F હશે તો ફાઇનાન્સ જ થવાનું છે, G હશે તો ગુજરાત થવાનું છે. તો I ફોર ઇન્ડસ્ટ્રી, D ફોર ડેવલપમેન્ટ. બહુ સરળતાથી તમે યાદ રાખી શકો છો. I પહેલા વપરાણો છે તો ઇન્ડસ્ટ્રીયલ માટે વપરાણો છે, છેલ્લે I આવ્યો છે તો ઇન્ડિયા માટે આવ્યો છે. આ હું તમને યાદ રાખવાની ટ્રીક આપું છું. ગોખીને તો આપણે કદાચ પરીક્ષા પૂરતું યાદ રાખી શકીએ, પણ આપણે કાયમી ધોરણે યાદ રાખવું હોય ને તો આપણે આ રીતે યાદ રાખી શકીએ કે I છે, IDBI નો I પહેલા આવ્યો છે એનો મતલબ ઇન્ડસ્ટ્રીયલ માટે છે, અને છેલ્લે I આવે છે એનો મતલબ ઇન્ડિયા માટે છે. C આવે છે આ બધી સંસ્થાઓની અંદર તો એ કોર્પોરેશન માટેનો C છે. આ તમને માત્ર યાદ રાખવાની એક ટ્રીક આપી મેં તમને. આ બધી સંસ્થાઓ તો લાંબા સમય માટેના નાણાં પૂરા પાડે છે. ત્યાર પછી એના કાર્યો આપ્યા છે, નાણાકીય સંસ્થાઓના કાર્યો. કાર્યની અંદર પહેલું કાર્ય જોઈએ તો શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. મેં તમને શેર વિશે સમજાવ્યું હતું કે ભાઈ શેરનું શું હોય છે કે એનું જે શેર બહાર પાડ્યા છે એ લઘુત્તમ ભરણું, એટલે કે જેટલા શેર બહાર પાડ્યા છે એને 90% રકમ ભરાઈ જવી જોઈએ તો જ કંપનીની સ્થાપના અને શરૂઆત થઈ શકે છે. કંપનીએ જેટલું લઘુત્તમ ભરણું રાખ્યું છે એની 90% રકમ ભરાઈ જવી જોઈએ. ક્યારેક એવું બને છે કે આટલી રકમ નથી ભરાતી, ત્યારે આવી સંસ્થાઓ કંપનીના શેર ખરીદીને આ લઘુત્તમ ભરણું પૂરું કરે છે અને એની કંપનીને શેર ખરીદીને મદદ કરે છે. કંપની શરૂઆત વખતે જ નહીં, કંપની શરૂ હોય અને જરૂર પડી હોય ત્યારે પણ આ રીતે શેર ખરીદીને એને મદદરૂપ થાય છે. લોન આપીને નાણાં પૂરા પાડે છે. શેર ખરીદીને ન પૂરા પાડે તો ક્યારેક એવું બને કે ભાઈ શેર ખરીદવાની જરૂર ન હોય તો ડાયરેક્ટ એને લોન આપે છે અને લોન ઉપર ચોક્કસ દરે વ્યાજ વસૂલ કરે છે અને આ રીતે પણ નાણાં પૂરા પાડે છે એને. ઉપરાંત ત્રીજું આપણે જોઈએ તો તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. ક્યારેક એવું બને કે ભાઈ આપણે ઔદ્યોગિક એકમની અંદર ખૂબ પ્રમાણમાં યંત્ર સામગ્રી છે, કમ્પ્યુટરાઇઝ બધી મશીનરી હોય તો આના માટે નિષ્ણાતની જરૂર પડે છે. તો ક્યારેક એવું બને કે આવા નિષ્ણાતોની ફી લાખો રૂપિયામાં હોય તો આવા સમયે આવી જે ફાઇનાન્સ કંપનીઓ, કોર્પોરેશન્સ છે એ ડાયરેક્ટ આવા તકનીકી એક્સપર્ટને ચૂકવણી કરીને પણ મદદરૂપ થાય છે કે એના એવા એક્સપર્ટ જે પોતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખેલા હોય એ લોકો દ્વારા આવી કંપનીઓની જે કોઈ પણ તકનીકી પ્રશ્ન છે એનો પ્રશ્નનું સોલ્યુશન લાવે છે અને ડાયરેક્ટ ચૂકવણી આવી સંસ્થાઓ કરી દે છે. આ રીતે પણ એને મદદરૂપ થાય છે. ત્યાર પછી બાહેંધરી પૂરી પાડવી. મેં તમને કીધું ને કે ભાઈ કંપનીઓને લઘુત્તમ ભરણું ન ભરાય તો કંપની શરૂઆત થઈ શકતી નથી. તો આવા સમયે આવી સંસ્થાઓ શું કરે છે, કોર્પોરેશન શું કરે છે કે એને બાહેંધરી આપે છે કે ભાઈ તમે શેર બહાર પાડો, તમારું શેરનું પૂરેપૂરું ભરણું નહીં ભરાય તો એ વધારાના શેર છે એ અમે ખરીદી લેશું અને તમારું ભરણું પૂરું પાડશું. આવી બાહેંધરી પૂરી પાડવાનું કામ પણ કોણ કરે છે? આવી સંસ્થાઓ કામ કરે છે. અને ત્યાર પછી છે અન્ય સેવાઓ. અન્ય સેવાઓની અંદર નાણાકીય કંપનીની સ્થાપનામાં મદદ, મેં જે તમને સમજાવ્યું એ રીતે. બજાર સંશોધન એટલે કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એ ઉત્પાદન માટે સૌથી શ્રેષ્ઠ બજાર કયું છે એનું આપણને શોધ કરી આપે છે. મેં તમને ઘણીવાર આ વસ્તુ સમજાવી હતી કે ભાઈ તમે વસ્તુ કોઈ કંપનીની સ્થાપના કરો છો, કોઈ વસ્તુ ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે
તો તમે ગમે ત્યાં ગમે એ સ્થળે આ વસ્તુની શરૂઆત કરી શકો નહીં. તમારે પહેલા બજાર સંશોધન કરવું પડે કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ વસ્તુનું વેચાણ માટેનું બજાર અત્યારે પ્રાપ્ત છે કે નહીં. ઈ તમારે પ્રદેશ પ્રમાણે લોકોના સર્વે કરવો પડે કે કઈ વસ્તુ વધારે વાપરવાનો આગ્રહ રાખે છે, કયા પ્રકારની આર્થિક રીતે સક્ષમ લોકો ત્યાં છે, કયા પ્રકારનો વર્ગ વધુ વસે છે. આ પ્રકારે બજાર સંશોધનમાં મદદ કરે છે. વિદેશી બજારોની માહિતી જેવી સેવાઓ પણ આપે છે. જે વસ્તુનું ઉત્પાદન અહીંયા તો બજાર સંશોધન કરી જ દે છે, એ ઉપરાંત પણ જો એને વિદેશી બજારોની પણ માહિતી પૂરી પાડે છે કે જેથી તમે આવી કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વિદેશમાં એની નિકાસ કરવા ઈચ્છતા હો તો એ પણ કરી શકે છે. આ રીતે આવી બધી જ જે સંસ્થાઓ કોર્પોરેશન્સ છે એ તમને નાણાકીય મદદ પૂરી પાડવાના કામ કરે છે. 5 કાર્યો આપેલા છે એના. ત્યાર પછી 8.3.5 વ્યાપારી બેંકો. 8.3.5 આપણો છે વ્યાપારી બેંકો. વ્યાપારી બેંક તો આપણે જોઈએ કે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવા માટે વ્યાપારી બેંકોનું સ્થાન ઘણું મહત્વનું છે. ધંધાની અંદર માત્ર કાયમી મૂડી નહીં પણ ક્યારેક કાર્યશીલ મૂડીની પણ જરૂરિયાત ઉદ્ભવતી હોય છે અને કાર્યશીલ મૂડી તો રોજબરોજની જરૂરિયાત છે. ધંધાની અંદર એનું બેલેન્સ રાખેલું જ હોય છે. નાણાકીય સંચાલન એટલે જ આપણે એ જ વસ્તુ કરીએ છીએ ને કે મૂડીનું આપણે યોગ્ય રીતે બેલેન્સ જાળવીને ધંધાની અંદર મૂડી રાખીએ. પણ ક્યારેક એવું બને કે કોઈ કારણોસર આવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે તો આવી વ્યાપારી બેંકો તાત્કાલિક ધોરણે એની મદદ કરે છે અને એને જે જરૂરિયાત છે એ પ્રમાણેની કાર્યશીલ મૂડી પૂરી પાડે છે. 3 રીતે મૂડી પૂરી પાડે છે. પહેલું છે લોન દ્વારા. લોન શબ્દ આપણે સૌ જાણીએ છીએ સરળતાથી. કોઈ પણ કંપની છે એના નીતિ નિયમો અનુસાર લોન છે એ આપે છે અને કંપનીના જે વ્યાજના દર એની પરત કરવાની મુદ્દત આ બધી વસ્તુના નિયમો અને આધીન કંપની છે એ બેંકો પાસેથી આવી વ્યાપારી બેંકો પાસેથી લોન મેળવે છે. મોટા ભાગના આવા બધા જ વ્યવહારો વ્યાપારી બેંકની અંદર થાય છે. આપણે બેંક વિશે સારી રીતે જાણીએ છીએ. બેંકોના ઘણા બધા પ્રકાર હોય છે. એમાં વ્યાપારી બેંક છે એ મુખ્યત્વે આવા ઔદ્યોગિક એકમોને મદદરૂપ થવાનું કામ કરતી હોય છે. લોન સ્વરૂપે નાણાં પૂરા પાડે છે. ક્યારેક એવું બને કે ભાઈ જો કંપનીની પ્રતિષ્ઠા સારી છે, નફો કરતી કંપની છે તો કંપની કોઈ પણ પ્રકારની એની મિલકતો ગીરો વગર પણ એને લોન પૂરી પાડે છે અને ક્યારેક એવું જો ડાઉટફુલ લાગે તો બેંક છે એ એની મિલકતો ગીરો રાખે છે અને બદલામાં એને લોન આપે છે કે જેથી એનું નાણું છે એ સલામત રહે. ત્યાર પછી છે કેશ ક્રેડિટ. કેશ ક્રેડિટ હવે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ કેશ ક્રેડિટ એટલે એક પ્રકારની તમને જે સાખ આપવામાં આવે છે. કંપનીને સાખ આપવામાં આવે છે અને કઈ રીતે સાખ મંજૂર કરવામાં આવે છે. આપણી પાસે ક્રેડિટ કાર્ડ હોય, આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ તો આપણે ક્રેડિટ કાર્ડની અંદર આપણને બેંક દ્વારા જે અમુક રકમની સવલત આપી હોય એટલી રકમ સુધી તમારા ખાતામાં હોય કે ના હોય. જો સમજો કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચે આટલો ડિફરન્ટ હોય છે. ક્રેડિટ કાર્ડની અંદર તમને બેંક દ્વારા જેટલી ક્રેડિટ આપવામાં આવેલી હોય એટલી રકમ સુધી તમે તમારા ખાતામાં જમા ન હોય તો પણ ખર્ચ કરી શકો છો અને યોગ્ય સમયે એની રકમ છે એ તમારે બેંકને ચૂકવી આપવાની હોય છે. આને ક્રેડિટ કહેવામાં આવે છે. કેશ ક્રેડિટ એટલે કયા પ્રકારની? તો કે કંપની અમુક રકમ છે એ જ્યારે જરૂર પડે ત્યારે એને આપવામાં આવે છે પરંતુ એની મિલકતો એની અંગત મિલકતોને આધારે એ નક્કી કરવામાં આવે છે કે એને કેટલી ક્રેડિટ આપવી. ધંધાદારી એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. આ વસ્તુ ખાસ ધંધાકીય એકમને ક્રેડિટ આપવામાં આવે છે, કેશ ક્રેડિટ આપવામાં આવે છે એટલે કે એટલું નાણું એની પાસે જમા નથી છતાં પણ બેંક થ્રુ એનો ઉપયોગ કરી શકે છે પરંતુ જેટલા સમય માટે
નાણું એ વાપરે છે, પોતાની પાસે રાખે છે, ઉપયોગ કરે છે, આટલા સમયનું એને વ્યાજ છે એ બેંકને ચૂકવવું પડે છે અને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. અને બીજું છે ઓવરડ્રાફ્ટ. બાજુમાં સી ને સી લખ્યું છે એટલે કે કેશ ક્રેડિટ, અહીંયા લખ્યું છે ઓડી એટલે કે ઓવરડ્રાફ્ટ. ક્યારેક તમને આમાં ટૂંકા પ્રશ્નો આની અંદરથી પણ પૂછાય કે ફૂલ ફોર્મ જણાવો, તો સીસી હોય તો કેશ ક્રેડિટ અને ઓડી હોય તો ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ એક એવા પ્રકારની સેવા છે, 11માં આપણે શરૂઆત જ્યારે કર્યું ત્યારે એકાઉન્ટની અંદર પણ આવી ગયું છે અને આની અંદર આપણે આવી ગયું છે, છતાં પણ એકવાર સમજાવું કે ઓવરડ્રાફ્ટ એટલે વેપારીને મળતી એવી સુવિધા કે ટૂંકા સમય માટે એના ખાતામાં જેટલી રકમ હોય એની કરતાં વધુ વિડ્રો એટલે કે વધુ રકમ વાપરવાની જે છૂટ આપવામાં આવે છે એને ઓવરડ્રાફ્ટની સુવિધા કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને ઓવરડ્રાફ્ટની સુવિધા પ્રાપ્ત થતી નથી, પરંતુ જે રેગ્યુલર બેંક સાથે જોડાયેલ વેપારીઓ છે, જેની સાખ સારી છે, આવા વેપારીઓને બેંક છે એ ઓવરડ્રાફ્ટની સુવિધાઓ આપે છે. પરંતુ કેશ ક્રેડિટની જેમ ઓવરડ્રાફ્ટ પર પણ અમુક રકમ છે એ વ્યાજ તરીકે વસૂલ કરવામાં આવે છે. અમુક ચોક્કસ દરે ઓવરડ્રાફ્ટની રકમ ઉપર વ્યાજ વસૂલ કરવામાં આવે છે. અહીંયા કંપનીઓ છે એ ટૂંક સમય માટે જ્યારે એને નાણાંની આવી જરૂરિયાત ઉદ્ભવે છે ત્યારે બેંક દ્વારા એને આ સવલત પૂરી પાડવામાં આવે છે કે જેથી એ આ રીતના ઓવરડ્રાફ્ટથી એને ટૂંકા સમય માટે એની ફાઇનાન્શિયલ જરૂરિયાતો છે એ પૂરી કરી શકે છે, પરંતુ આ જેટલા સમય માટે એને આવી રકમનો ઉપયોગ કર્યો છે એટલા સમયનું પણ એને વ્યાજ ચૂકવવું પડે છે. તો આ છે ઓવરડ્રાફ્ટની સુવિધા. ત્યાર પછી આપણે છે 8.3.6 નંબરનો મુદ્દો, છે વેપારી સાખ. વેપારી સાખ, ટ્રેડ ક્રેડિટ. આપણે કેશ ક્રેડિટ જોયું, વેપારી સાખ શું છે? અથવા ધંધાના લેણદારો. વેપારી સાખ અથવા ધંધાના લેણદારો ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય આવા સંજોગોમાં ઉત્પાદક કે વેપારીઓ પાસેથી અમુક સમયની સાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરી શકે છે. આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ માલ કે સેવા સાખ પર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે. ક્યારેક એવું બને કે ભાઈ ધંધાની અંદર એને રોકડની નહીં પરંતુ કાચા માલની કે જરૂર પડે તો અમુક તૈયાર માલની આવી જરૂરિયાત હોય તો આવા વેપારી સાખ એટલે કે ધંધાના લેણદારો છે એને ડાયરેક્ટ કેશ નહીં પરંતુ માલ પૂરો પાડીને પણ એની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષે છે. તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત શેના માટે છે? તો કે રોજબરોજના કાચા માલની ખરીદી કરવા માટે. તો તમે તમારી પાસે કેશ નથી તો કાંઈ નહીં, તમને વેપારી સાખ આપવામાં આવે કે મહિના 2 મહિનાની મુદત આપવામાં આવે કે કાચા માલની તમારે 2 મહિના પછી ચૂકવણી કરવાની થશે એની રકમની. તો આ એક પ્રકારની તમને સાખ જ મળી છે કે જ્યાં તમે કાર્યશીલ મૂડી છે એ આવી રીતના ઊભી કરી શકો છો. ત્યાર પછી છે આંતર કંપની થાપણો. 8.3.7 આંતર કંપની થાપણો. ઇન્ટર કોર્પોરેશન ડિપોઝિટ. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીની મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણો કહેવામાં આવે છે. આપણે બેંકની અંદર અંદર જોયું હતું કે એક બેંક છે બીજી બેંકને આ રીતે નાણું પૂરું પાડતી હોય એને કોલ મની કહેવામાં આવે છે. અહીંયા આ એક પ્રકારનો સ્રોત જ છે નાણું મેળવવાનો કે એક કંપની બીજી કંપની પાસેથી નાણું ઉછીનું લઈ શકે છે આ રીતના, અને બીજી કંપની એને થાપણ સ્વરૂપે આ રકમ પૂરી પણ પાડે છે. કારણ કે કંપનીને તો પોતાની વધારાની રકમ છે અન્ય કંપનીમાં રોકીને પણ નાણું વળતર મેળવવાનું હોય, તો આ રીતે એક કંપની બીજી કંપનીને મદદરૂપ થાય છે અને આ રીતે નાણું પૂરું પાડે છે. અને આનાથી શું ફાયદો થાય છે કે સરળતાથી આ રીતે નાણું મેળવી શકે છે, અથવા તો મોટા ભાગે શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે આવા વ્યવહારો ઉદ્ભવતા હોય છે. શાસક અને ગૌણ કંપની આપણે ભણી ગયા કંપનીની અંદર ભણ્યા ત્યારે કે શાસક એટલે મુખ્ય કંપની અને એને આધારિત જે બીજી કંપનીઓ છે એ ગૌણ કંપની છે.
તો ખાસ કરીને શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે આવા આંતર કંપની થાપણોના વ્યવહારો છે એ વારંવાર ઉદ્ભવતા હોય છે કે બીજી કોઈ પણ સંસ્થા પાસેથી નાણું લેવાની જરૂરિયાત ઉદ્ભવતી નથી અને સરળતાથી આ રીતે ધિરાણ મેળવી શકે છે. અને સૌથી છેલ્લો મુદ્દો આપણો માલિકીના ભંડોળો અને ઉછીના ભંડોળો વચ્ચેનો તફાવત. માલિકીના ભંડોળો અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત. આપણે આ બે ભંડોળોની ચર્ચા આખા પ્રકરણની અંદર કરી છે. મુદ્દા એના 5 જ છે. તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાય 2 ગુણમાં કે 3 ગુણમાં તો પણ તમારે 2 ગુણમાં પૂછાય તો 4 મુદ્દા લખી શકો, 3 ગુણમાં પૂછાય તો પાછા 5 મુદ્દા તમે લખી શકો. આ રીતે એને આપણે જોઈ લઈએ. અર્થ: માલિકીના ભંડોળો શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહેવામાં આવે છે. આપણે જોયું હતું કે શેર મૂડી છે એ માલિકીની મૂડી છે અને એના દ્વારા જે નાણું રોકવામાં આવે એને માલિકીની પણ. અને ઉછીના નાણાં એ અન્ય પ્રાપ્તિ સ્થાનો જેમ કે ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણો કે આવી કોઈ પણ કોર્પોરેશન પાસેથી નાણું મેળવીએ છીએ અને જે ભંડોળ પ્રાપ્ત થાય છે એને ઉછીના ભંડોળ કહેવામાં આવે છે. પ્રાપ્તિ સ્થાન શું છે? તો કે ઇક્વિટી શેર, નફાનું પુનઃરોકાણ, અનામતો, આ બધા માલિકી ભંડોળના પ્રાપ્તિ સ્થાનો છે. જ્યારે ઉછીના ભંડોળની અંદર ડિબેન્ચર, વ્યાપારી બેંકો, નાણાકીય સંસ્થાઓ વગેરે દ્વારા ઉછીના ભંડોળ પ્રાપ્ત થાય છે. વળતર: માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે શું ચૂકવાય છે? ડિવિડન્ડ. અને ઉછીના ભંડોળ ઉપર વળતર તરીકે શું ચૂકવાય છે? વ્યાજ. આ ખાસ યાદ રાખજો. વળતરનો દર માલિકીના ભંડોળ પર કેવો હોય છે? અનિશ્ચિત હોય છે અને ઉછીના ભંડોળ ઉપર કેવો હોય છે? નિશ્ચિત હોય છે. માલિકીના ભંડોળની જે મૂડી છે એ સૌથી છેલ્લે એટલે કે કંપની બંધ થાય, વિસર્જન પામે તો સૌથી છેલ્લે ચૂકવવાની હોય છે અને ઉછીના ભંડોળો ઉપર નિયત દરે અથવા તો માલિકીના ભંડોળ પહેલા જો કંપની વિસર્જન પામે તો માલિકીના ભંડોળ પહેલા ચૂકવવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા જો આપણે છેલ્લો મુદ્દો તો આ પ્રકરણનો એ પણ પૂરો કર્યો. હવે સરસ રીતે આનું સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનું છે બાકી બુકની અંદર. થેન્ક યુ.